નમસ્કાર, હું પ્રવીણ। આજે વિષય એ છે કે જેના પર ન માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર કે ગીર ગૌરવ લેશે, પૂરો દેશ ગૌરવ લેશે। મેક ઇન ઇન્ડિયામાં જે લોગો છે એ લોગોમાં જેનો ઉપયોગ છે એટલે કે સાવજ। એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેઠાણ અને સમય સાથે વસ્તી વધે આપણે ગૌરવ પણ લઈએ છીએ। તેમના માટે જે કંઈ પણ કરવું પડે એમના માટે સરકાર કરી પણ રહી છે, જાહેરાત પણ કરે છે, પ્રોજેક્ટ લાયનથી માંડીને બધું જ। પણ આ બધી વાતો થાય છે, જમીન પર શું છે? જમીન પર તકેદારી રખાઈ રહી છે, જમીન પર જવાબદેહી નિભાવાઈ રહી છે, અથવા તો એ જવાબદારી નથી નિભાવાઈ રહી તો સત્તા પક્ષના ધારાસભ્યો સરકાર અને વનમંત્રીને આડકતરી રીતે પત્ર લખીને શું એ વાત ઉજાગર કરે છે કે બધું જ ઠીક નથી? છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે કંઈ પણ ચાલી રહ્યું છે એ જો અને તો વગર શંકા એટલા માટે ઉપજાવે છે કેમ કે 12 સિંહથી માંડી સિંહોના મોતના સમાચાર આવે, તેમાં કોઈ રોગની જાણ થાય, રેસ્ક્યુ કરાય, તેની ટ્રીટમેન્ટ કરાય। વાત રાજુલાથી માંડીને મહુવાથી માંડી એ પટ્ટાની છે કે જેને ગીર પૂર્વ ડિવિઝન કહેવાય છે। તો સમાચાર ઘણા બધા સાંભળ્યા કે સિંહોના મોત થઈ રહ્યા છે, સિંહોમાં કોઈ રોગ છે, કુપોષિત થઈ રહ્યા છે સિંહ। અમે કોઈ એક્સપર્ટ નથી કે કોઈ નિષ્કર્ષ પર આવીએ, પણ આ વાત મૂકવી જરૂરી છે કે ચૂક ક્યાં રહી જાય છે, અથવા તો જે કંઈ પણ જંગલની અંદર થઈ રહ્યું છે એની જાણ શું સમયસર થાય છે? આ સવાલ સીધા જ ભાજપના એક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના છે। સૌથી પહેલો સવાલ ઉઠાવે છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી। કહી રહ્યા છે કે જંગલમાં સિંહો માટે પૂરતા પાણીના પોઈન્ટ નથી। આપણે જાણીએ છીએ કે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા રેકોર્ડ બ્રેક કેટલી છે। તો પત્ર લખીને શું વન વિભાગને દોડતું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હાથ શું નીચે સુધી નેતાઓના પણ બંધાયેલા છે? શું વન વિભાગ એટલું સક્રિય નથી? કદાચ હોત તો આ પત્ર લખાયો ન હોત। આ સવાલ ન માત્ર આ રેન્જમાં છે, પરંતુ જે કોઈ પણ સાવજની નજીક અથવા સંપર્કમાં છે અથવા તો એ વિસ્તારમાં રહે છે તે બખૂબી જાણે છે કે ટ્રેકિંગ કેટલું થાય છે, પેટ્રોલિંગ કેટલું થાય છે, અને થાય છે તો આ સ્થિતિ મોડી કેમ નજરે આવે છે? હીરા સોલંકી કહે છે વન વિભાગને પત્ર લખી, વન મંત્રીને પત્ર લખી કહી રહ્યા છે કે વન વિભાગ સક્રિય નથી, નિષ્ક્રિય છે, અને જાણે કે આ પત્ર વન વિભાગ અને સરકાર સહિત તંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડે છે। અધિકારીઓની ભાગદોડ થાય છે અને બાદમાં રેસ્ક્યુથી માંડી તેની ટ્રીટમેન્ટ શરૂ થાય છે। તેઓ કહી રહ્યા છે કે સમયસર 12 સિંહના આરોગ્યની તપાસ ન થઈ હોવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ। બચાવી શકાયા હોત। ભૂતકાળમાં કેનાલ ડિસ્ટેમ્પર ઈતળીથી જે ઇન્ફેક્શન ફેલાય અથવા તો દલખાણીયા રેન્જમાં જે રેકોર્ડ બ્રેક સિંહોના મોત થયા હતા ત્યારે ઘણા બધા ગંભીર સવાલ ઊભા થયા હતા કે આપણે જે બજેટ વાપરીએ છીએ અથવા તો આપણે સિંહ જે આપણું પ્રાઇડ છે, પ્રાઇડથી ઘણું વધુ છે, એમને સાચવવા માટે જે કંઈ પણ આપણે કરીએ છીએ એ કેટલું પૂરતું છે? જે કરીએ છીએ એની અમલવારી કેટલી થાય છે? સવાલ એ છે। એને વર્ષો બહુ વીત્યા નથી પણ સમસ્યા સુધરી નથી। હીરા સોલંકી કહી રહ્યા છે કે જો વાયરસને લીધે સિંહોના મોત થયા હોય તો અગાઉ વાત કેમ ધ્યાને ન આવી? સીધો જ સવાલ પેટ્રોલિંગ પર ઉઠાવી રહ્યા છે। ખુદ સત્તા પક્ષના ધારાસભ્ય, આ વિસ્તારના ધારાસભ્ય છે, અને જે સિંહોના મૃત્યુ થયા તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ। આ નિષ્કર્ષ જે છે પત્રનો તે તમારી સામે મૂકી રહ્યો છું। હવે અમરેલીના જે પૂર્વ ધારાસભ્ય છે જેવી કાકડિયા એ પણ મેદાને આવ્યા, વનમંત્રીને પત્ર લખે છે, કહી રહ્યા છે કે 2 મહિનાથી ગીર પૂર્વ ડિવિઝન અને પાલિતાણા શેત્રુંજીમાં સિંહોના મોત થઈ રહ્યા છે। જો જંગલમાં પેટ્રોલિંગ થઈ રહ્યું હોય તો સિંહોના મોત કેમ થાય છે તે સમજાતું નથી। સવાલ ગંભીર છે, આ મુદ્દો ગંભીર છે। પ્રોજેક્ટ લાયનની વાત વર્ષો પહેલા થઈ। પ્રોજેક્ટ લાયનમાં કેટલા પૈસા ફળવાયા? પ્રોજેક્ટ લાયનમાં પૈસા ફળવાયા પછી જમીન પર જે કંઈ પણ જરૂરી છે એ પૂરતું થયું ખરા? અથવા કેટલું પ્રક્રિયામાં છે? અથવા પ્રોજેક્ટ લાયનના કારણે શું સુધારો આવ્યો ગીર રેન્જમાં અથવા તો જ્યાં સિંહોનો વસવાટ છે? કેમ કે આજકાલ તો દીપડો પણ રાજકોટ એમ્સ પહોંચી જાય છે। સ્થાનિકોને કહેવું પડે
કે વન વિભાગને જગાડ્યું, પાંજરું મૂક્યું, પરંતુ હવાનો ઝોકો આવે તો પાંજરું બંધ થઈ જાય એવી સ્થિતિ હતી. વિચારો એમ્સ પહોંચી જાય. આ તો દીપડાની વાત થઈ. ભૂતકાળમાં તો ગાંધીનગર પણ પહોંચી ગયો હતો. અને સિંહની ડણક માત્ર ગીર અને આસપાસ કે બૃહદ ગીર સુધી નથી રહી, આપણે સૌ જાણીએ છીએ. તો પાંજરા પણ મુકાયેલા છે. તો ખરેખર સાવજ પર આ નવું સંકટ શું છે, જમીન પર શું સ્થિતિ છે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. મયંકભાઈ ભટ્ટ જોડાશે, જે સિંહ પ્રેમી છે અને સતત આ વિષય પર કામ કરતા રહે છે. સાથે જ મનીષ ગોસ્વામી છે, જે એડવોકેટ છે અને સાથે સાથે આ વિષયમાં જમીન સાથે જોડાયેલા છે. મહુવાથી આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. મનીષભાઈ, આપથી શરૂઆત કરીએ. શું ચાલી રહ્યું છે, કેટલા સમયથી ચાલી રહ્યું છે, શું ઇન્ફેક્શન છે? જે ધારાસભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે કે પેટ્રોલિંગ પૂરતું થઈ રહ્યું હોય તો અગાઉ ધ્યાને આવી ગયું હોત, બાળસિંહોને કદાચ સારવાર વહેલી મળી ગઈ હોત, તો જો સત્તા પક્ષના ધારાસભ્યો આ સવાલ ઉઠાવે તો જમીન પર બધું જ ઠીકઠાક છે કે આ પત્રો લખાયા અથવા મીડિયા અહેવાલો બાદ વન વિભાગથી માંડી તંત્ર દોડતું થયું? જી સર, એક જો ભાજપના ધારાસભ્ય પત્ર લખતા હોય એ ખૂબ ગંભીર બાબત છે. કેમ કે જે સ્થળ ઉપર જોઈએ છીએ, અમે વર્ષોથી સિંહ ઉપર કામ કરીએ છીએ. રાજુલા, અમારા વિપુલભાઈ લહેરી છે, બધા સાથે મળીને કામ કરીએ છીએ. સર, દુઃખની વાત તો એ છે કે રાજુલાના ઝાંઝરડા વિસ્તારમાં જે એનિમલ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે આજ દિન સુધી તેમનું કોઈ પણ જાતનું ઉદ્ઘાટન થયું નથી. અને છેલ્લા 2 વર્ષથી વાઇલ્ડલાઇફમાં આરએફઓની જગ્યા ખાલી છે. અને પેટ્રોલિંગનો સવાલ કરીએ તો પેટ્રોલિંગમાં જો વ્યક્તિ જાતા હોય તો 2 દિવસ પહેલા માંડળી બીટમાં સિંહણ જે મૃતદેહ મળ્યો એ પણ કોહવાયેલી હાલતમાં મળ્યો છે. તો ડિપાર્ટમેન્ટ પેટ્રોલિંગ કરતું હોય તો આ કોહવાયેલો સિંહણનો મૃતદેહ મળ્યો તો એ લોકોને કેમ ખબર ન પડી? અમુક ત્યાંના ખેડૂતો અને પત્રકારોએ કીધું ત્યારે સિંહણનો ડેડ બોડી જે આખી કોહવાઈ ગયેલી છે એ મળી છે. તો અમુક અંશે આપણે જોઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પેટ્રોલિંગ ઉપર સવાલ પણ ઊભા થાય છે. કેટલા દિવસે કોહવાય? કેમ કે તમે તો સિંહો પર રિસર્ચ કરો છો, તમે તો બહુ નજીક છો જમીન ઉપર. એનો મતલબ સીધો અંદાજો એ લગાવી શકાય કે કેટલા દિવસ પહેલા કદાચ જે કોઈ પણ કારણોસર સિંહણ કે સિંહનું મોત થયું હશે, બાદમાં એ પ્રક્રિયાનો સમયગાળો કેટલો તો અંદાજો આવે કે લાપરવાહી કેટલા દિવસની છે? 4-5 દિવસ જેવું તો ડેડ બોડી પડી હોય ત્યારે કોહવાતી હોય છે. એટલે આ અંદાજો એવું જ લાગે છે કે 4-5 દિવસ પહેલા મરી જ ગયેલી હોય. તો હવે શું થઈ રહ્યું છે? આમ છતાં હવે શું થઈ રહ્યું છે? જે પ્રક્રિયા છે, ટ્રીટમેન્ટની બધી વાતો ચાલી રહી છે, આનો વ્યાપ કેટલો છે, ઇન્ફેક્શન કેટલામાં છે અને એના લક્ષણો શું છે? વ્યાપમાં જે સિંહણ મરી છે એને અત્યારે કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવી છે. અને હાલમાં પીસીસીએફ અત્યારે રાજુલા વિસ્તારમાં પોતા ધામા નાખ્યા છે. અને જે આ શું ભેદી રોગચાળો છે એ હજી બહાર આવ્યું નથી. 2018માં આપણે જોઈએ તો CVDમાં ઘણા સિંહો મૃત્યુ પામ્યા હતા, પણ એના રિપોર્ટ પણ હજી બહાર નથી આવ્યા. એટલે આશા છે કે આ વખતે જે આ રોગચાળો શું છે તેની પૂરી તપાસ કરી એના રિપોર્ટ પણ બહાર આપવામાં આવે તો લોકોને ખબર પડે અને પર્યાવરણ પ્રેમી લોકોને પણ ખબર પડે કે સિંહમાં કયો રોગચાળો શરૂ થયો છે. મયંકભાઈ, તો 2018ના શું રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યા? મેં કેનાલ ડિસ્ટેમ્પરનો ઉલ્લેખ કર્યો, એના વિશે આપણે ભૂતકાળમાં લાંબી ચર્ચા પણ થઈ. મારે વિષય સમજવો હતો કે કેનાલ ડિસ્ટેમ્પરનું ઇન્ફેક્શન જે છે કઈ રીતે ફેલાય છે. ઈતરડીથી આપણે જાણીએ છીએ કે બાકી બધા પ્રાણીઓમાં પણ એ સ્થિતિ હોય છે, સિંહમાં અલગથી વર્ક કરે છે. તો 2018નો જો તપાસ રિપોર્ટ શું ખરેખર બહાર નથી આવ્યો? અને અત્યારે શું કંઈ કન્ફર્મ થયું છે કે આનું કારણ શું છે કે હજુ પણ માહિતી અધૂરો ગ્લાસ ભરેલો એ પ્રકારની સ્થિતિમાં? બિલકુલ પ્રવીણભાઈ, આમ જોવા જઈએ તો 2018માં જે કેનાલ ડિસ્ટેમ્પર વાયરસની એ દેખાતી હતી અને જે પ્રમાણે 22-23 સિંહોના મૃત્યુ થયા અને 32 જેટલા સિંહોને ગોંધી રાખવામાં આવ્યા, તો આની અંદર કોઈ પણ જાતનો રિપોર્ટ વન વિભાગ રજૂ કરતું નથી. એ તો ઠીક છે, સામાન્ય કિસ્સાઓની અંદર વાડી વિસ્તારની અંદર સિંહનું મૃત્યુ થતું હોય તો એના પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર નથી કરતું. તો કેનાલ ડિસ્ટેમ્પર વાયરસ વિશેની કોઈ પણ માહિતી વન વિભાગે આજ સુધી જાહેર નથી કરી. માત્ર એટલું કબૂલ્યું છે કે વાયરસ હતો, કેનાલ ડિસ્ટેમ્પર વાયરસ હતો, અમે અમેરિકાથી રસી મંગાવી અને
વેક્સિનેશન કર્યું, બસ આટલા પૂરતું સીમિત છે. પણ 2018 થી લઈને 2025 આજે તો ત્યાં સુધી કોઈ પણ જાતનું કેનેડી સ્ટેમ્પર વાયરસ વિશે સંશોધન થયું નથી. અને રહી વાત અત્યારે હાલમાં જે વાયરસની આશંકા સેવાઈ રહી છે, તો એની અંદર પણ વન વિભાગ કોઈ પણ જાતની સાચી માહિતી મૂકતું નથી. વન વિભાગના વડાઓ દોડધામ કરી રહ્યા છે, વન વિભાગમાં દોડધામ ચાલે છે એવા સમાચાર છે, પરંતુ ખરેખર આ દોડધામનો કોઈ ઉકેલ છે કે પછી માનનીય ધારાસભ્યશ્રીઓના પત્રોને લઈ અને આ લોકો દોડધામ કરી રહ્યા છે. બીજી વસ્તુ કે 2018 કેનેડી સ્ટેમ્પર વાયરસ, તો કેનેડી સ્ટેમ્પર વાયરસ 2018નો જે રીતે ફેલાયો હતો કે ભાઈ મરેલા માલઢોર ખાતા હતા, સડેલા ગળેલા માલઢોરને ખાઈ અને સિંહોનું એક ગ્રુપ કેનેડી સ્ટેમ્પર વાયરસથી સંક્રમિત થયું હતું અને ત્યારબાદ મૃત્યુ પામ્યા હતા. તો 2018 થી લઈને અત્યાર સુધી ખૂબ જ તકેદારી રાખવાની જરૂર હતી. અને બીજું એક સૌથી મોટી વસ્તુ એવી છે કે 2015ની અંદર ગીર મેનેજમેન્ટ પ્લાન, નેશનલ પાર્કનો જે મેનેજમેન્ટ પ્લાન છે, 2015ની અંદર નોંધવામાં આવ્યું છે કે આજ દિન સુધી કોઈ પણ વાયરસ કે ચેપી રોગ સિંહોમાં દેખાયેલો નથી. 2015ના મેનેજમેન્ટ પ્લાનમાં એવું લખાયેલું છે. તો ત્યારબાદ આ જે વાયરસ 2018 થી ઉદ્ભવ્યો, તો આજે 2025 થઈ, તો આપણી પાસે કોઈ એવા કોઈ સંશોધનો નથી. આપણી પાસે મહામૂલું સમગ્ર વિશ્વમાં આપણી પાસે જે એશિયાઈ સિંહ છે, તો એની માટેનું આપણે એના લેબના રિપોર્ટ માટે આપણે રાહ જોવી પડે, એના વિશેરા લઈને તો એની પણ રાહ જોવી પડે. તો આટલા દિવસ થઈ જાય ત્યાં સુધી આપણને કોઈ રિપોર્ટ ના મળતા હોય તો એ ખૂબ ગંભીર બાબત છે. અને માત્ર ઢાંક પીછોડો કરવાનું કામ ચાલે છે. ઘણી વખત પારદર્શિતા નથી રાખતું. 2018માં પણ નથી રાખી ને અત્યારે હાલમાં પણ નથી રાખી રહ્યું. તો પારદર્શિતા ન રાખવા પાછળનું કારણ શું? કેમ કે આપણે પબ્લિક હેલ્થની વાત કરીએ, ઘણી બધી ચર્ચાઓ થઈ આજ મંચ ઉપર. જ્યારે આપણા મનુષ્યો માં આવતી બીમારી કે સંકટ જ્યારે આવે, એક સમય હોય, જેમ કે કોરોના વાયરસ હતો, તો એનું રિસર્ચ થાય, એના થીસીસ બને, જેથી ભવિષ્યમાં જે રોગ છે, કોઈ નવો રોગ આવે તો એના વિશે અભ્યાસ કરી શકાય. એ જ રીતે ખાસ જો સિંહ સાવજ ગુજરાતનું ઘરેણું હોય તો એના માટે આ રિસર્ચ માટે શું કોઈ બજેટ ફળવાય છે? ફળવાય છે તો કેટલું ફળવાય છે? એ રિસર્ચ થાય છે? એ રિસર્ચ થયા પછી શું એ પબ્લિક ડોમેનમાં હોય છે, લોકો સુધી પહોંચે છે? કેમ કે એ પણ જનજાગૃતિ માટે, ન માત્ર ખાલી એક્સપર્ટ્સ માટે, પરંતુ જનજાગૃતિ માટે પણ બહુ જરૂરી છે. તો આ કોઈ પ્રક્રિયા મયંકભાઈ અમલમાં છે અત્યારે? કેમ કે આ 5-6 વર્ષે જો આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય કે કોઈ વાયરસ કે બીમારી આવે તો એક રિસર્ચ પેપર કે કંઈક એવા ઠોસ મતલબ કન્ટેન્ટ હોવું જોઈએ કે જેનાથી કદાચ મદદ મળી શકે એને ક્યોર કરવામાં. સૌથી પહેલી તો વાત છે, એવું કોઈ ડોમેન છે નહીં કે જ્યાં આગળ આ રીતના સિંહ વિશે જાણકારી મુકાય કે આ રીતના રિસર્ચ પેપરો મુકાતા હોય. અને બીજી વસ્તુ કે ખુદ વન વિભાગ પણ 1970-72ના રિસર્ચ પેપરો પોલ જોસલિનના એની પર ચાલે છે. અને અત્યારે હાલમાં નવા સંશોધનો જે થવા જોઈએ એની પર કાર્ય નથી થતું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે રિસર્ચ પેપર તો પછીની વાત છે, પરંતુ બૃહદગીર જ્યારે જાહેર કરવામાં આવ્યું, આજે ઘણા વર્ષો થઈ ગયા, તો એની માટેનો એક મેનેજમેન્ટ પ્લાન પણ વન વિભાગે બનાવ્યો નથી. કોઈ પણ શિડ્યુલ 1નું પ્રાણી હોય અને સિંહો માટે, વાઇલ્ડ લાઈફ માટે મેનેજમેન્ટ પ્લાન ખૂબ જરૂરી છે. તો એ મેનેજમેન્ટ પ્લાન જ નથી બનાવવામાં આવ્યો. નેશનલ પાર્કમાં મેનેજમેન્ટ પ્લાન છે. જો એ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો હોત તો આ રિસર્ચથી મળીને ઘણા બધા સંશોધનો થયા હોત. અને એવું કોઈ ડોમેન હાલમાં ઉપલબ્ધ નથી કે જેની અંદર આવી બધી માહિતી મળે અને વન વિભાગ પારદર્શિતા રાખી અને પબ્લિકલી એને મૂકે, જેને લઈને સ્થાનિકોને પણ જાણકારી મળે, સ્થાનિકો પણ વન વિભાગને ઘણી બધી મદદ કરી શકે એમ છે, માલધારીઓ ઘણી બધી મદદ કરી શકે એમ છે. મનીષભાઈએ કહ્યું એમ કે ભાઈ પેટ્રોલિંગ થતું નથી, તો જો આ રીતના વન વિભાગ લોકોની સાથે રહેશે તો સ્થાનિકો પણ વન વિભાગને જાણકારી આપશે અને ઘણી બધું રાહતવાળું કામ થશે. પરંતુ અત્યારે જોવા જઈએ છે તો માત્ર ઢાંક પીછોડો તપાસોનો ધમધમાટ ને આ બધી ખાલી માત્ર કાગળકીય વાતો ચાલી રહી છે. અચ્છા, કાગળકીય વાતો તો કરી રહ્યા છે પણ એ કાગળ પણ મૂકતા નથી. તો એ પારદર્શિતા આવવી જરૂરી છે. વન વિભાગે પારદર્શિતા લાવવી ખૂબ જ જરૂરી છે. ઓકે મનીષભાઈ, અગાઉ તો માલધારીઓને નેસ હતી, એ ધીરે ધીરે બહાર થયા, ત્યારે પણ આટલી સ્થિતિ ખરાબ નહોતી. પેલી વાત, કદાચ એ વાયકા મુજબ હું જેટલું ગીર ફરેલું છું કે કદાચ કોઈ સિંહનું અકાળે મોત થાય તો એ દિવસે નેસમાં દૂધ પણ ન ખવાય એવી પ્રથા છે, જ્યાં સુધી હું ગીરને જાણું છું ત્યાં સુધી.
એ પછી આવે છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો. સિંહ માટે કરાય છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો તો 2017-18થી છે કે એમાં વિસંગતતાઓને બધું જ છે. બધું શેના નામે થઈ રહ્યું છે કે સાબદના નામે થઈ રહ્યું છે. આ બધું જ થયું. પ્રોજેક્ટ લાઇનની વાતો થઈ, પણ જમીન પર ખરેખર જે સ્થાનિકો છે એ સિંહો સાથે ગરોબો ધરાવે છે એ એનાથી ડિસ્કનેક્ટ થાય અથવા તો વિકાસ એ ચરમસીમા પર પહોંચી ગયો છે અને એ વિકાસની આંધળી દોટમાં આપણે આપણું ઘરેણું સાચવી નથી શકતા. આટલું બધું બજેટ હોવા છતાં, બજેટ ફાળવ્યું અથવા વાતો કરી હોવા છતાં. બજેટના નામે તો ખાલી વાતો જ છે. કેમ કે રાજુલા જે વાઇલ્ડલાઇફ ઓફિસ છે વાઇલ્ડલાઇફ વાળાની, એ ભાડાના મકાનમાં છે. અચ્છા. અને બીજું કહું કે પબ્લિક અહીંયા કંપનીઓની વચ્ચે, માલધારીઓની વચ્ચે અમારે બૃહદગીર વિસ્તારમાં સિંહો રહે છે અને પબ્લિક જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે છે કે તમારો સિંહ અહીંયા બીમાર છે અથવા અહીંયા મૃત્યુ પામ્યો છે, ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે છે. ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ પણ ખબર નથી હોતી કે સિંહ બીમાર છે કે અહીંયા મૃત્યુ પામ્યો છે. આટલી હદ સુધી આ ઢાક પીચડો ચાલુ છે અને પેટ્રોલિંગમાં પેલું બેદરકારી દાખવે છે. અને અત્યારે રાજુલા વિસ્તારમાં તો હું એવું કહું છું કે ત્યાં હોકી ટોકીની પણ અભાવ છે. અમુક જગ્યાએ વાયરલેસ ટાવર પણ ઉભા કરવા જોઈએ, કેમ કે અમુક જગ્યાએ નેટવર્ક ના હોય તો એકબીજાનો કોન્ટેક્ટ ન થઈ શકે. અને એના માટેથી હોકી ટોકી અથવા વાયરલેસ ટાવર ઉભા કરવામાં આવે તો એકબીજા સાથે સુસંગત સાથે વાત કરી શકે અને લાઇનનું જે પેલી પ્રોટેક્શનની જે એક્ટિવિટીઝ હોય એ કરી શકાય. પણ દુઃખની વાત તો એ છે કે અહીંયા માત્ર ને માત્ર જો વાઇલ્ડલાઇફની ઓફિસ ભાડાના મકાનમાં હોય તો બીજું એનાથી વિશેષ તો આપણે શું કહેવું. એમ તો મોટા ભાગે આંગણવાડી ઉપર ભાડાના મકાનમાં જ ચાલે છે આજકાલ. એટલે એવી સ્થિતિ છે. બૃહદ ગીરની જે વાત કરી મેનેજમેન્ટ પ્લાનથી માંડીને, તો એ બૃહદ ગીરના સંદર્ભમાં આવે છે. વન વિભાગ તો વન વિભાગના કાયદા અલગ હોય છે સાહેબ. રવિન્દ્ર જડેજા આટલું મોટું નામ છે, દંડ ભરવો પડે. એમને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું તો જંગલમાં જંગલના જ કાયદા ચાલે. પણ એ કાયદા શું કડકાઈથી અમલમાં નથી લવાતા, કેમ કે વન વિભાગમાં ભરતીઓ પણ થાય છે. મોટા ભાગે જગ્યા ત્યાં ઓછી હોય છે, જલ્દી ભરાઈ જાય છે. સારા ઓફિસર્સ પણ છે, સારા ટ્રેકર્સ પણ છે, જેનો એક અલગ લગાવ છે એ જગ્યા સાથે અથવા સિંહો સાથે. તો તકલીફ કેટલા %માં છે? ઈચ્છા શક્તિ તો બહુ છે વાતો કરવામાં. એ માત્ર વાતો માટે જ ઈચ્છા શક્તિ છે, બાકી પાણીના પોઈન્ટ પણ ભરાતા નથી. પાણીના પોઈન્ટ પણ ખાલી હોય છે. અને અમુક વિસ્તારોમાં તો સિંહની પજવણીના એવા વિડીયો વાયરલ થાય છે જે આપ ન્યૂઝમાં અવારનવાર જોતા જશો. મારણ કરે અને મારણની બાજુમાં પહોંચી જઈને સિંહની પજવણી કરતા હોય એવા ઇન્સ્ટાગ્રામમાં તો આખી આઈડીઓ એવી ભરેલી છે. આમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. અને પાણીના પોઈન્ટ જો ભરાતા નથી, પાણી વગર તો વરસાદની ઋતુ છે એટલે પ્રોબ્લેમ ના થાય. બાકી ઉનાળા જેવી સિઝન હોય તો સિંહ તરસ્યા મરે છે. અને અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજી આવી છે કે ભાઈ સિંહના તમે લોકેશન કરો ત્યારે જીપીઆરએસ સાથે ફોટા મોકલો છો, તો પાણીના પોઈન્ટ ભરો ત્યારે એના પણ જીપીઆરએસ સાથે ફોટા મોકલો એટલે ખબર પડે કે તમે દરરોજ પાણીના પોઈન્ટ ભરો છો કે કેટલા દિવસે પાણીના પોઈન્ટ ભરો છો. ઓકે, આમ ઉપર ચોપડામાં ભરાઈ ગયો એ પ્રકારની સ્થિતિ હોઈ શકે કદાચ, પણ આ ખરેખર શરમજનક બાબત અને ખરેખર વખોડવાલાયક બાબત છે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય. મયંકભાઈ, થોડી પ્રોજેક્ટ લાઇનની વાત કરી લઈએ. બહુ ઓછા લોકો બોલે છે કારણ કે એ તો ગૌરવ સમાન પ્રોજેક્ટ છે. એ કેટલે પહોંચ્યો સાહેબ? તમે તો એની પ્રગતિ પર સતત વોચ રાખો છો અને એ પ્રોજેક્ટ લાઇન આવવાથી અથવા અમલીકરણ કેટલો થયો એનાથી ફેર શું પડ્યો સુવિધાઓમાં જમીની સ્તર ઉપર? વર્ષ 2020 ના 15 ઓગસ્ટે માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી. ખૂબ આનંદની વાત હતી, ખૂબ જ સારી વાત હતી કે ભાઈ સિંહો વિશે લાલ કિલ્લા પરથી જાહેરાત કરવામાં આવી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા પ્રોજેક્ટ લાઇન. પણ આજે 2025 થઈ, 5 વર્ષ થઈ ગયા અને આ ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે. તો આજે 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો ત્યાં સુધી પ્રોજેક્ટ લાઇનના કોઈ અણસાર નથી દેખાતા. જો પ્રોજેક્ટ લાઇનના અણસાર દેખાતા હોત તો આવી બધી સમસ્યાઓ ઊભી ના થાત. બીજી વસ્તુ કે માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે, જાહેરાત કરી અને રાજ્ય સરકાર અને વન વિભાગને જે કાર્ય સોંપ્યું છે તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને વન વિભાગ આ કાર્યમાં ખૂબ જ વામણા પુરવાર થઈ રહ્યા છે. કારણ કે અત્યારે હાલમાં તો હું સીધું કહીશ કે પ્રોજેક્ટ લાઇનના કોઈ ઠેકાણા નથી.
અને કોઈ પણ જાતના એને અનુરૂપ કોઈ કાર્યો થયા હોય એવું લાગતું બિલકુલ દેખાતું નથી. એટલે આ પ્રોજેક્ટ માટે બજેટ તો સેન્કશન થયું છે ને, કેટલું થયું છે અને એની અમલવારી શરૂ થઈ ગઈ? જે પ્રમાણે જો માહિતી છે, કારણ કે માહિતી કોઈ બહાર તો મુકતા છે નહીં, તો પણ જે સમાચાર પત્રોમાં આપણે જોવા જઈએ તો 2900 કરોડ ની કંઈક વાત છે, એવી ઉપર છેલ્લી કોઈ જાણકારી છે. પરંતુ પ્રોજેક્ટ લાયનની જે વાત ચાલે છે, પ્રોજેક્ટ લાયન એટલે ખૂબ જ મોટો વિષય છે, બૃહદ ગીર ખૂબ જ મોટો વિસ્તાર આવરવાની જરૂર છે. નેશનલ પાર્ક તો મેનેજમેન્ટ પ્લાનથી ચાલી રહ્યું છે, પણ બૃહદ ગીરને ચલાવવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે, કારણ કે ત્યાં આગળ માણસોની વસાહત છે, ત્યાં આગળ કંપનીઓ છે, મોટા મોટા ઉદ્યોગો છે, રેલવે ટ્રેક જાય છે. રેલવે ટ્રેક સૌથી વધારે મુસીબત સમાન પુરવાર થયેલો છે સિંહો માટે. માણસોની સાથે સંઘર્ષ છે, તો ઘણું બધું, તો કોઈ પણ જાતનું સંશોધન, કારણ કે વાઇલ્ડ લાઈફ માટે લાંબા ગાળાના આયોજનો કરવાની જરૂર છે, અને લાંબા ગાળાના આયોજનો કરવામાં આવે એની માટે એક સંશોધન કરવાની જરૂર છે. સંશોધન કર્યા પછી પ્રોજેક્ટ લાયન લાગુ કરાતો હોય છે, પણ અત્યારે એ સંશોધનો પણ નથી દેખાતા. માત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેવી પરિસ્થિતિ વન વિભાગ અત્યારે ચાલી રહ્યું છે. જ્યારે પણ આવા કોઈ સમાચાર મળતા હોય છે ત્યારે ભાગદોડ કરતા હોય છે. એટલે ખરેખર આ ધારાસભ્યોથી માંડીને સત્તા પક્ષના નેતાઓ જ્યારે પત્ર લખે તો ઇનડાયરેક્ટલી હવે એક સિસ્ટમ થઈ ગઈ છે. જો તમારું ઉપર સંભળાતું ના હોય ને, એકાદ પત્ર મીડિયામાં વાયરલ કરતો, સોશિયલ મીડિયામાં વાયરલ કરતો, એટલે શું એ પ્રકારની પેટન્ટમાં તંત્રને વન વિભાગ દોડતું થયું છે? આની અંદર બે વસ્તુ છે. એક તો સિંહ પ્રેમીઓ અને સ્થાનિકો જે પ્રમાણે, અને સ્થાનિક મીડિયાના જે મિત્રો છે, એમણે જે આ ઉજાગર કર્યું, ત્યારબાદ મને એવું લાગે છે માન્ય ધારાસભ્યશ્રીઓ જે પત્ર લખ્યો છે એ એમનો રાજકીય ફાયદા માટે પણ કર્યું હોય કે ભાઈ પોતાના વિસ્તારમાં આવું બન્યું છે તો અમે પત્ર લખી લઈએ, અને સરકાર અને વન વિભાગ દોડતું થયું છે. તો સ્વાભાવિક છે કે સરકાર રાજકીય રીતે જોતી હોય, વન વિભાગ પોતાના જે વન વિભાગના અધિકારીઓ છે પોતાની ખુરશી બચાવવાની રીતે જોતા હોય. તો બંને પોતપોતાની અલગ નજરથી જોવે છે, પણ વાઇલ્ડ લાઈફની નજરથી સરકાર કે વન વિભાગ જોતું નથી કે સિંહો શું સંઘર્ષ કરી રહ્યા છે, સિંહો માટે શું પ્રશ્નો છે, સ્થાનિકોને શું પ્રશ્નો છે, અને સિંહો માટે શું કરી શકાય લાંબા ગાળાનું. તો એક રાજકીય પોતાનું ફાયદા માટેનું કામકાજ ચાલતું હોય એવું દેખાય. નહીં, અપેક્ષા રાખીએ. આપણો હેતુ એ જ હતો કે નહીં, જો આપણું જો ઘરેણું છે તો એ જો સંકટમાં હોય તો એની ચિંતા તો બધાને જ હોય. એ પ્રમાણે વાતો થાય, એ પ્રમાણે અમલવારી પણ થાય, અને દૂરના નંબરના ચશ્મા કદાચ બદલવાની જરૂર છે. જો કદાચ તમે આયોજન અને પ્રોજેક્ટ લાયનની વાત કરો છો અમલવારીના સંદર્ભમાં અને લોંગ ટર્મ એક પ્લાનિંગના સંદર્ભમાં, તો કદાચ આપણે પ્રામાણિકતાથી કહી શકીશું કે ના, અમારું ઘરેણું છે તો પ્રામાણિકતાથી અમે ખરેખર જેના માટે કરવું જોઈએ એ કરી રહ્યા છે. નહીં તો પત્રો લખાતા રહેશે, અધિકારીઓ દોડતા રહેશે, ભરતીઓની પણ ક્યાં ખામી છે. પણ અપેક્ષા રાખીએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે પબ્લિક ડોમેનમાં આવે, કેમ કે ચિંતા માત્ર વન વિભાગને નથી, ગુજરાતના દરેક નાગરિકની છે, જો ઘરેણું હોય સાવધ ગુજરાતનું. ધન્યવાદ મનીષભાઈ ગોસ્વામી, મયંકભાઈ ભટ્ટ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.